કોઈની તાકાત છે કે અમન ધોકો છોડી કે લ્યા? ના ના તો વળી તમને મારી બીક હોય આ મારા ઘરમાં તાકતા નહીં એટલે કહું છું. કેમ ભાઈ તમારા અમે શું ગુના કર્યા છે કે તમારી અમન બીક લાગે? ઈ તો હવે અમને ખબર પડતી નહીં કે શિકર અમે ગુના શું કર્યા છે તો વાકણ રહી નીકળવાનું અને તાકવાનું નહીં, બાર જવાનું, કારણ કે વાઘુજીનું ઘર તો પતરા વાળું છે, તમે તો બંગલા વાળાને ઘેર જો છો. અરે પણ વાઘુજીના ઘેર શું લેવા આવો? કોઈ દાડો રકેબી ભરીને ચા પાઈ છે અમન? તે તમારા ઘેર આવીને ઉભા રહા કહેજો. હવે તમે મારા ઘરથી ચા પીધા વગર જો તો તમારા બાપના હમ તમારું શું થાય તમારું? એટલે મોડું થાય છે, ચા પીવા કેટલી ઘરે રહે? અરે અમારે જ આવશે ફૂમતાઈ ના ઈએ. હા તે ફૂમતાઈ ની એ તમે જો છો, ફૂમતાઈ ના ઘર સિવાય તમને બીજા કનું ઘર દેખાય તાણી? હા વાઘુજી નું ઘર તો તમને કોઈ દાડો દેખાતું નહીં. અરે એવું કોઈ નહીં વાઘુજી, જે મેં વાત કરી છે એ સાચી કરી છે, કોઈ ખોટી વાત નહીં કરી. કોઈ થોડે સાચી વાત કરી નહીં. એટલે ત્યાં દાડ તું મારા ઘેર આવીને મેં તને ચા પીધા વગર જવા દીધું તાણી? મોના લે વગર બોલે છે. હાસુ વાઘુજી હાસા છે. આપણે ક્યાં દાડે જઈએ ને ઘેર ચા પીવા? હેડી તું પેલા ફૂમતાઈ ની યાદ ઉભું રહેશે, કારણ કે ફૂમતાઈ બંગલો છે, વાઘુજી ને સાપરું છે. અરે બંગલાની સાપરાની વાત નહીં. હવે તમારા અહીંયા ચા પાણી કરવા બેસે તો તમે ખોટ ચોકનથી લાવશો, પછી ચા ચોકનથી લાવશો, દૂધ ચોકનથી લાવશો અને ચાની ચા બનાવશો. ચાની અમને ચા પાહો કેજો મન. ભીખ માજીને લાયો હું, પણ તમને ચા પાવી છે. જો હવે પીવી પડશે હેડો. મોડું થાય છે પણ તો પછી આ જીભ અખણી નથી રખાતી તમારે? ના ના એકણ ઘેર બેહતે મોડું નહીં થાતું. હા કોઈ કણ જ બેહતે તમને મોડું થાય છે. એટલે બહાર નીકળી જવાનું હોય, ઉભા હોય તો હાથ લોબોય નહીં કરવાનો. એવા તો શું ગુના કર્યા અમે? હારું હેડો, ચા મેલો હેડો. હમ ભાગો હેડો. હેડો. આયા છે આ તો વળી એકદમ મોટા થઈ ગયા છે. અલ્યા ભાઈ મોટા કોઈ નહીં થઈ ગયા યાર. મોટા થઈ ગયા છો, કાતરોબા મરી ગયા ની એમ પછી હરિયા તમારો પાવર આવ્યો છે. એ મેં કીધું તું પીણે મેં કીધું ભાગોજી ઉભા છે ટવકો કરશે એટલે કે નેસુ તાચી હેડો આપડી પાળે ના. ઓહો તેમને નેસુ તાચીને એટલે હા એમ નહીં, નેસુ તાચીને મોણા ચાણી હેડે કે એને કોઈ ઊંધું કર્યું હોય, કોઈ ગુનો કર્યો હોય તાણી મોણા નેસુ ગાલીને હેડે. હા એટલે કે ચા પીવા ખોટી કરશે એમ કહેતા હતા. તમે ચા બનાવો ને યાર ફટાફટ. ફૂમતાઈ કદાચ છે આખી દૂધની ઠીલી રેડતા હશે નહીં તો અમે અડધી રેડશે, પણ ચા તો પાહો. અરે તમે તાર હમુરદી ના રેડતા ઉકાળો બનાવો પણ ફટાફટ પાવો હેડો. ઓવે લાવ હેડો ખાટલો હોય તો. એટલા બધા મોટા થઈ જાવ ને હરી. તમે શું યાર બધું કહી દો છો? શાંતિ રાખો કે તાણી આ મોણો વેટાય છે પછી. અરે ભાઈ અરે કોમેડી કરશે હેડ્યો છે ને હેડ્યો છે ભલા આદમી તમે શું તાણે? એટલે આ હું કોમેડી કરું છું? ના ના આ તો ખાલી મજાક. ના ના કોમેડી કરું જો છું. કીધું મેં હરીભાઈ ને કીધું હું એના હંગાત કોમેડી કરું છું. તમને તો ના કેવરાય કે હરીભાઈ હા બંગલા વાળા એટલા કોમ આવી અને પત્ર વાળા એટલા કોમ આવી. ઓવે હાસુ એટલે સંબંધ રાખો ને તો હરખા રાખો, ઘર જોઈ ના જો મહેમાન ગતિ. ચમ ઘરમાં પંખો નહીં તે બાર બેહાર્યા છે? હા હા એટલે બારે ધારું. ઓવે એટલે આદમી બાર બેહે, તમે બૈરું નહીં લ્યા. હા ઘરમાંથી હાલનો લેતા હું લાત કાઢી દો બેહો ઘરમાં. ભાઈ જવે તો પછી કહેતે શરમ આવે તાણી. હાર જો હેડો. ઓબળી હરીભાઈ હા વાઘોજી છે ને લપલપિયા કાચબા જેવા છે કેટલું બોલી રહ્યા છે પણ એટલે વધારે ના સતાવો. આ તો મફુજી શોગન આલી ને એટલે ચા પાણી કરવા બેઠો નથી ના બેહોત હું તો. તમે બાફ્યું છે. તમે બાફ્યું છે? એટલે તમે બાફ્યું છે. અડધું તમે બાફ્યું છે. મેં શું બાફ્યું છે? તાણી બધું કહી દીધું. પણ તમારે શું ચાનું મેણું મારવાનું હતું ભલા આદમી? અરે નીકળી ગયું હાચે હાચું જે આપણે પાણી પટાઈ દેવાત ને. હું વાંચું હા હું વાંચું. તમારી વાત સાચી છે એમ કહું છું. હા એમ બેહો હું દૂધની ઠેલી લઈને આવું. મસ્ત રગડા જેવી ચા પાવ્યા હળિયો ઉભો રાખશો નહીં તો ઉભો રહે. હા ઘરમાં નહીં પડ્યું દૂધ? હા ઘરમાં નહીં પડ્યું? એટલે અમારે ફ્રીજ નહીં. એવું છે? હા દૂધ બગડી જાય. હા જાકોટનો ડબ્બો છે ચેક કરજો. બંધ હોકી ખેગરજી લાખો મો એક દોતે હોનાની રેખ. ખેગરજી રેખની યાદ બહુ આવશે જ્યારે એકી થાપે દોત કોઈ પાડશે. એટલે કની તાકાત છે લ્યા ક્યાં ખેગરના દોત પાડે? એ ફૂલી તું ખેગરજી હા આ દુનિયા રહી ને બહુ મોટી છે. શેર ઉપર હવા શેર હોય. હા ઈ તો હોય. હા એટલે તમે એવું વિચારતા હોય ને કે મારે આવું શરીર છે ને હું આટલો મજબૂત છું એટલે હું કોઈ ના ગોઠું એટલે તમને પાડવા વાળા પડ્યા લ્યા. પણ ભાઈ મારે ચો બાર લડવા જવું છે યાર. ગોમમાં મારી યાક છે ઈ બરોબર છે. એમ નહીં હા આ હાથી જેવો મોણો
ગલ્લો કર્યા છે ફેલ થઈ ગયો હો હાવ. એટલે તમે શરમ આપી જોવે યાર. ફેલ થઈ ગયો આ 25 રૂપિયાનો માલ લઈને તમે બેહી રહો છો ગલ્લામ. આવડું મોટું શરીર ખોટી કરો છો એટલે થોડી કઈ શરમ નહીં આવતી? અલ્યા ભાઈ અમોહની શરમ સાઈડમાં ખેતી કરું છું હું. ધૂળ શેતી કરો તમે આળવું થઈ જાય લે હાવ. ભાઈ ધૂળે આળવું નહીં થાય, તમને કશું દેખાતું જ નહીં યાર. એટલે અમને દેખાય કે ના દેખાય અમને તો શું ફરક પડે છે? તમે આખો દાડો બેહી રહો તોય બીજું કઈ લેવાનું છે? કશું નહીં લેવાનું. ચમ અત્યારે ઠેલી લીધી? ઉતરણ પાવું છે દૂધ. તમે કૂતરા દૂધ પાવો લ્યા. લે ચા મેળવી છે. આ ટાઈમે ચાલે ભલા આદમી મશ્કરી કરો તમે યાર. ઓને શિખર ગલ્લો ચલાવવો છે કે હવે બંધ કરવો છે? ના ના ગલ્લો તો ચલાવવાનો છે. લો. ગ્રાહક ગમે તે વસ્તુ લઈ જાય તમારે શું પૂછવાનું આવે છે? હા ભાઈ હા. તાણી ઓહો આ તો નરવા નહીં લાગતા. નરવા નહીં જ કીતાણી મરસું નહીં વાટતા દેખાતા. એટલે ડોશી નું થયું છે? ડોશીનું અગલે દાંતેડું વાજ્યું છે બબજી. દાંતેડું વાજ્યું છે કે મોબાઈલ ફેદે છે? અરે દાંતેડું વાજ્યું છે. બાસ કે શરમ નહીં આવતી લે, કેટલી ગળાર વધીને આવી છો તમે? અરે બબજી આજ મહેમાન આવે છે એટલે હું બેઠો છું મરસું વાટવા. એટલા તમારા મહેમાન આવે કે ના આવે તમે જ રોતા હો છો કે? ના અરે ના કાયમ તો ડોશી નો હતા બબજી, ખોટું ના બોલો હો. મારા તમને બહાર લઈ જવા હતા, કીધું બાસ્કે ન ઉભળ્યા મશીન માં હારી ખબર પડે છે મારે હારે લઈ જવું તે બાસ્કે તો રોતવા બેઠા છે. અરે બબજી મહેમાન આવે છે આમ તો આવો. એટલે રોટલો ને શાક ને બધું તમારે જ કરવાનું છે? ના એ બધું તો ડોશી કરશે, ખાલી હવે ભજ્જે એકલા ઉતારવાના છે મારે. ભજ્જય બનાવવાના છે એમ? ઓય હાર તો તમે રોધીને ખવડાવો મેમના ને, હું ફૂમતાઈને લઈ જાય મારા હારે હો. કાલ રાખો, કાલે આવ્યું. ના ના અત્યારે જવું છે મારે. ચા એવી પણ આઈને પાવું નું એમ કે અરે આખી જિંદગી યાદ કરી એમ કે વાઘુજીએ ચા પાઈ. ના ના વાઘુજીના ઘેર વળવું નહીં અને ચા પાતા નહીં, ચા પાતા નહીં. એટલે પણ તમે વળો તો ચા તમને કોક પાવે. કોઈ રોડ ઉપર તો કેટલી લઈને ના ફરક કમી. તેરે નામ કા કુત્તા પાલू રેડતે રેડતે ચા ફાટી ગઈ. ઓ તારી ખેગાર ઉપાધિ કરી છે. હવે પેલાને સોગન આલી બેહાર્યા છે ને હવે શું કરવાનું? જો કારે દૂધ વેચે છે શિખર કેટલા દાડાને થીલ્યો આ ખેગાર વેચે છે ને જ ખબર પડતી નહીં. અલ્યા વાઘુજી કેટલી વાર છે? લોટોય નહીં, ગરણી નહીં, કેટલી નહીં, ચા પાવો લ્યો. ડાયરેક્ટ પી હ એટલે લોચા થઈ જાય હરીભાઈ. ચામ આ ખેગાર એવું દૂધ આલે છે ને શિખર 2-3 દાડાની ઠેલ્યો તે ચા ફાટી દીધું. સારું કર્યું ચા ફાટી ગઈ. હવે મારી વાત મોડું થાય છે. હા હા તમારે હેરાન થવું નહીં, અમે ફૂમતાઈ ના એકણ ચા પી લે. મારી વાત ઓપડો સોગન આલ્યા છે તમારો બા તમને વાલો નહીં. હા પણ એ તો આલ્યા છે એવા વાળી લ્યો કે. હા તમે ચિંતા ના કરો હું તરત દૂધની થેલી લઈને આવું છું. એ માથાકૂટ ના કરતા, તપેલી લઈને જાઓ. ના ના ઢોળવા હતા. આપણે તો માથાકૂટ કરવી છે અમે નિયમ છે કે દૂધની થેલી ખરાબ આવે તો દુકાન વાળો બીજી આલે. હા એ તો બરોબર છે પણ ખોટા શું કેમ હેરાન થો છો? ખોટા શું કેમ હેરાન થો છો? બે હોક સોના મના અરે નિમો નિમો ફૂજી એ બધા દાડા તમે લાયા છો. નાખો બધું અમારું તાણે. એટલે કીધું ના બોલાવો ના બોલાવો, ચા નું મેણું મારીને હેઠું મેલ્યું. હવે બોલી ગયા તો બોલી ગયા, હવે થૂચેલું ગળા થોડું પણ વાઘુજીને તો ઓળખો છો કે? સારી રીતે હવે ઉડસી ગયા. તો પછી ફેગાજી એ વસ્તીના દોડા કરે હાટા રૂપિયા વાળું ના થવાય. હા વસ્તુ હારી રાખો. એ દોયડા કરું એટલે કેવા હું માંગો છો લ્યા? અલે અમે તો હવે દોડે રહો છો એટલે અમે તો લેવા આવો પણ ગમે તે મોણા લઈ જાય વસ્તુ ખરાબ આવે તો વળી કોઈ દાડો ગલ્લે લેવા ના આવે. એ ભાઈ મારી દુકાનમાં આટલી વસ્તુ છે ને, એક વસ્તુ ખરાબ નહીં. એક વસ્તુ હારી દઈ દૂધની થેલી કેટલા દાડાની પડી હતી? દૂધની ઠેલી હા અલ્યા ભાઈ હવારે લીધી છે તાજી. ધૂળ હવારે લીધી હોય અલે ચામો રેડતે પેલી ચા ફાટી ગઈ તરત. ચા ફાટી ગઈ. તાણી ના ફાટે ભલા આદમી, દૂધ તાજું હોય યાર. ઓહો એટલે અમે તો ચકરી શકી અમે તો ખાલી બકાવા આયા તમને મારા જોડે ટાઈમ જ નહીં. પી જાતા દૂધની થેલી હવે બીજી લેવા આયા છો. હેડો મારા ઘેર બતાવું. અરે કોઈ જોવા નહીં આવું, એ તો એક આધી ઠેલી ખરાબ આવી ગઈ છે, બીજી લઈ જોજો. મગજની પથારી ફેવરો પાછા મોનતાય નહીં. અરે ભલા આદમી શું કરે વસ્તી નો અભડાવો છો યાર? એટલે મહેમાન તો દાબરું જાય યાર. આ તો પેલા મફુજી ના નરી પાસે ચા પાણી કરવા બેહાર્યા છે. એવું છે એમ? દાડી બાપડે મોડું થાય છે ને દૂધ તો ફાટી ગયું. હા ભાઈ હા, ભૂલ કેવાય મારી.
તો આ કાતરાઈને હારી ચા પીવા બેઠા હતી. અલ્યા ખટક કરો કે યાર. વાર નહીં થાય, 5 જ મિનિટ વાર નહીં થાય. અરે અમે કોઈ નવરા મોણા નહીં, અમારે 70 જગ્યાએ કોમ હોય છે કોમ. એટલે નરવા તો અમી નહીં. તાણી સોયલો રૂપાડો છે બેહો કે કાય છે વગર. એટલે તમારે ચો નોકરી જવાનું છે કેજો મન. તો તમારા વળી ચો ફેક્ટરીઓ હેડી છે. પણ હેજી વેજી તમારા પગ ઉપર કોડીઓ ચો લેવાના આવા છે. તમે પડી રહો ને યાર, એક તો ઊંઘી જાશો, કંટાળો જવરાવો છો એક તો. તો કેટલું બે આવું ટક્કર નહીં ચલાતી હવે. બાની શોખન આલી દીધી છે ડાયરેક્ટ, તેમાં બેહી જશે ને કહીએ હેડી ને હવે જપોલ ભલા આદમી તમારા જીવતે તમારા બાની શોગન નહીં પાડીને અત્યારે બે પાડીને બેઠા છો. બાપુજી આ તો તમને દેખાય ના નકી મારા બાની મેં બહુ સેવા કરી છે હવે. અરે આખા ગામમાં કોઈને 12મું નતું કર્યું, એવું તો મેં 12મું કર્યું તો 12મું હવે. તમે તમારા મુઠે કહો છો, વસ્તીના મુઠે વાપરો ખબર પડે. અરે વસ્તીના મુઠે ચો ગયડા બોધોય છે, ઈ તો અમે વાત કરે ને અમે વાત કરે. વસ્તી હમણાં વાત ના કરે ભલા આદમી. અરે મફુજી એમ ચેવું હોય ખબર છે, તમારે મારી ખોદણી કરવી હોય ને તો મુઠા ઉપર ના કરો, બીજા જોડે તમે વાત કરો ડાયરેક્ટ. આ એ વાત તો બરોબર. તો તાણી હા અલે ખટક કરજો લ્યા. લકે હરીભાઈ તમે નાના હતા ને વોકમાં આવતા ને એટલે તમારા બે શોગન હાલતા, મારી શોગન ઉભો રહે પણ તમે ચડ્ડી પહેરીને પડપડાટ જાતા. એ વખત ના ઉભા રહેતા. નેનો હતો પણ હા મર્યાદાની ખબર ના પડે કોઈ. ઓહ તો તાણી અલ્યા તારી આ ભગવાન કેમ મારી પરીક્ષા લેવા બેઠો છે? એક બાજુ વાઈન શોગન આલી ચા પીવા બેહાર્યા છે અને એક બાજુ આ ચાય નખરા કરે છે. દૂધ રેડ તે પઈ ચા ફાટી જાય છે. આખો દાડો મારે પેલા શું જવાબ આલવો હવે? ઉપાદી કરી છે. મુજે વળી ચો વાલો થયો તે વાઈન બેહાર્યા, સુખ શાંતિ રસ્તા ઉપર હેડ્યા જતા હતા તે વાલા થયા. ઓવે આ આઈજી ચા આઈ ગઈ હો, એ ચા પીને તરત આવો. લાવજો ભાઈ લાવજો લે. અરે ભાઈ હા કો તો તમે કરમ ના કાઠા હોય, કો તો પછી આ ભગવાન મારી પરીક્ષા લેતો હોય. ચામ દૂધની ઠેલી રેડતે પેલ ચા ફાટી ગઈ. તાલ છે હેડો, આપણા નસીબમાં ચા નહીં, હેડજો. એ મપુજી શોગન આલ્યા છે. અરે સોગન માંથી છૂટા કરો તો અમે વહીથી હેરતા થ, અમે ફૂમતાઈ ના એકણ ચા પાણી કરી લે. હા એટલે કોઈ હું ચકરી છું તે તમને શોગન આલીને હોય બેહાર્યા છે અને હવે તમને ચા પીધા વગર જવા દેવ? તાણી એટલે તમે ચા પીધા વગર જો ને તો તમારા બાપ ના હમ, અને હું પીધા વગર જવા દેવ ને તો મને બાપની શોગન. સારું પટી ગયો કી વાત છે? ના તો દૂધ ખરાબ આવે એમાં હું શું કરું? આપણો મારી વાત હા. તમને એક રસ્તો બતાવું છું કે તમારે ઘેર ચા નહીં બનાવી, હોટલ ઉપરથી તૈયાર લાવી દો અને મને પાઈ દો, અમે પી અને વહીથી હેડી નીકળો. એટલે તમે કોઈ મને બજારમાં ભેગા નહીં થયા? હા આ ઘર છે. હાચું. તાણી ચિયા દાડા પાર આવશે. હવે પેલો મૂર્ખો રહ્યો ને એ મોન છે નહીં પાછો, હા. એટલે આ તપેલું લઈને જવું પડશે મારે. એવું છે એમ? તાણી અલે હા, ખેગાજીને ઠપકો આલો કે ચમ લે કે દૂધ આવું રાખો છો તમે? દુકાન બદલી નાખો. હા આ ઠેલ્યો રાજની પડી જી. બાપુજી આ તો ખૂબ દાડો બાકી આલે છે ને એટલે ન કે ઓના ગલ્લેથી કશું લેવા જ નહીં તમને કહું. સારું હલાલ બીજા ગલ્લાથી લાવો હેડો. ફટાફટ આવજો હો. એ હા ગરજ છે મફુજી, આખા ગામમાં બીજે ચોય બાચી નહીં મળતું અને ખેગારજી બાચી આલે છે ને તેમાં એકણથી લાવી છે. હા એટલે રાજની જ ભટકાવતા હશે. ઓય લે અને તારા બાને કહી દેજે કે 450 રૂપિયા સડ્યા બરોબર, હવે 1 રૂપિયાનું બાચી નહીં આલું તમને. સારું. શું કીધું? એ ચાય વાલે ફાટી ગયેલી ચાય વાલે. શું થયું વળી? ચા ઉકાળી અને પછી મોય મેં દઈ નાખ્યું એટલે ચા ફાટી ગઈ. એટલે ફેરથી ચા ફાટી ગઈ એમ કહું છું. એટલે શરમ આવે છે? એ કેટલા દાડાનું દૂધ તમે પડ્યું રાખ્યું છે? હે? ના હોય તો પેલા ટેમ્પા વાળાને કહો કે તું દૂધ કેટલા દાડાનું આલી લે. એટલે ભાઈ ગળાની શોગન તું તાજું જ છે યાર. તાજું છે એમ? એટલે ચા તો ફાટી ગઈ છે. એટલે કોઈ મશ્કરી નહીં કરતા. ઓએ આબરૂ તો મારી જાય લ્યા. એટલે આ તમારી એ ચમ આવું થાય છે ભાઈ? હા તમારી એ ચમ આવું થાય છે યાર? ઈ મને નહીં કહેવાનું, તમારે પેલા દૂધવાળાને કહેવાનું છે. ઈ ફોન પછી કરજો, મને હાલ દૂધ આલો તમે. હા મુઠેલી કાઢેલું તો મને. ના ના પેલા ની યાર મારે જવાબ શું આલવાનો આખો દાડો? હવે ઠંડુ તો હોય, ફ્રીજ છે તે. એટલે તમે ભલાથી સમજતા નહીં, કાયા ના થોય યાર. લો
હવે ની ફાટે ચાહો મને લાગે આ ગલ્લો તમારા દાદા દાડા ની હાડા હો ગળાની શોગન ભાઈ તમને ઠેલી મળી જી ને વધારાનું નહીં બોલવાનું જો હળો એટલે વધારાનું નહીં બોલતા હેરાન છે 2 વખત હા ભાઈ પણ એમાં મુએ શું કરું યાર દૂધ ખરાબ આવે તો કેજો મને તો મારા ઉપર શું કરવા કાયા છો તાણી અરે તમારા ઉપર કાયો નહીં થાતો યાર તમે ખોટી વસ્તી રાજી કરો છો ને તાર વસ્તુ હારી લાવો કી આ વસ્તુ હારી છે હલો હાલો એમ્પુ અલ્યા તે ખબર દૂધ ચેવું આલ્યું તું યાર એટલે ઠેલ્યો હારી હતી નો અલ્યા ભાઈ ગરાકની રાડ્યો આવી છે એટલે તને કહું છું અરે ભાઈ 3 ઠેલ્યો લઈ જો યાર 2 ઠેલ્યો ફાટી જી શું કરવાનું કે છે મારે નુકસાન વેઠવાનું યાર મારી વાત ઓબળ જો હવે રાડ આવશે ને તો બધું દૂધ પાછું આલ્યો હોજે મમતાઈ એ મમતાઈ એ હમણાં આવજો શું છે કીધું ધાબાવાળા તો છે ને બહાર જ નીકળી દાઢું પાડી ગયા છે ને એસી ચાલુ છે એસી હારો મારી વાત સાંભળો હેડજો મારા અંગાત આપણે એક જગ્યાએ ઉભરી મશીન જોઈને આવો ઉબજી આજ નહીં આવરાય ભાઈ ચમ આજ છે ને ગામમાંથી હરીજી અને મફુજી 2 જણ આવે છે એમ એટલે હેરા નહીં દેહા દૂરથી આવતા ગામમાંથી જ આવે છે વાત સાચી છે પણ કોક કોમથી આવે છે એટલે મારે છે ને નાહી ના જવાય એમ અરે ફોમતાએ મારા અંગાત તમારા જેવા સમજણા મોણાની જરૂર છે એટલે તમને કહેવા આવ્યો છું વાત સાચી છે પણ કાલનું રાખો કાલ જતા આપણે બસ એટલે કાલ પેલું મશીન જતું રહે તો એ ધણી વેચવા બેઠો છે એમ તો ગમે તે કરાક થાય તો આલી દે મશીન જતું રહે ને તો આ બંકાને ઘણા કોન્ટેક્ટો છે તમને કહું લઈ આલ છે તરત રાતો રાત જોતું છે ને તો લઈ આલે હું એમ ના એમ તો પછી હું એકલો જ આવ્યો લેતો આવ્યો મારે કોઈની જરૂર નહીં પણ હવે પછી કોઈ દાડો અમને તમારા અંગાત ચો હાથવા ના આવતા ચોખ્ખી વાત છે ને? અહીંયા ભૂપતજી એવું નહીં તમે ઘડીક બેહો આપણે જઈએ રે આવે એટલે બસ એટલે હેરે આવી એટલે મારે હવે ખોટી થવાનું પછી એમ ને એ તાણી હવે રે આવે છે ને મારે નીકળી ના જવાય ને ભાઈ હારું તમે તાર રિયલ હાથો હું મશીન લાવી ગયો હો પણ કોઈ દાડો મને કહેવા ના આવતા પછી એ પણ એવું અમે નહીં ગમે એવું કોમ પડી મેલીને તમારા અંગાત આવે છે કે નહીં આવતા મને ખબર છે પણ હવે કાઢું થાય એમ કશો વાંધો નહીં તમે તાર મફુજીને ને હરીજીને હાથવો એમ ચોખ્ખી વાત છે ને? શું કરવાનું મહેમાનો તો હાથવા પડી તાણી યાર ગોમના છે ના હાથવા એ મફુજી હા હવે દૂધ ખરાબ ના કરશે તો શું કરશે બધી ઠેલ્યો ખરાબ ના હોય ને મફુજી હવે કંટાળો આવે તેમાં કહું છું કંટાળો તમને નહીં આવતો કંટાળો મને આવે છે અને પેલા ફૂમતા એ કંટાળીને જ બેઠા છે મારા લીધે અંતાણી તમે દલાહો આલ્યો છે ફૂમતા આવ તમે તાર મારા ઉપર આરોપ નાખો બધો આજ તો બધો પગ ઉપર કોળિયો તમે જ લીધો છે આ ભૂલ થઈ ગઈ હા. હાથ જોડું છું તમને હવે કોઈ દાડો હું મારું મોઢું નહીં ખોલું હા હા ચો ખોલ્યું છે વાઘુજી ખોલ્યું છે હરું પણ મોઢું ખોલવરાયું છે યાર અને ચો તાકડે શિખર ભાઈ ઉભા થઈ રહ્યા હતા સોય લે તાણી શું પેલા રસ્તે રહીને નીકળી જાવ તો સારું હતું અલ્યા કેટલી વાર છે ચાલી લ્યા ભાઈ સવાય દૂધ રેડું એટલી વાર એ ઉભા રહેજો હલ્લા ડરતા જેમ હું આવું ખાઈ રો તમે આઈ નો એકણ કોઈ બકાવતા નતા આમી ક્યાં કીધું તમે બકાવો છો કાંઈ ભલા આદમી જોવું છે તમે કેટલું રેડો છો દૂધી એ તમારા હાથે રેડો જેટલું રેડવું હોય એટલું બસ તાણી તમારા હાથથી કદાચ ચા ના લસેલી હોય તો એવું બને હાથ બદલાય ને હા જઈ લ્યો મુઈ લ્યો હાથ બદલાય પણ કરમ તો ના બદલાય કે અરે શું છે લ્યા એટલે શાસક ને તમને બેહાર્યા છે લ્યા મને આવી ખબર હોત ને તો હું સોગન ના આલો અને સોગન ના ખોત હું શું લેવા બે હાર્યા છે હજી સુધી એમ કહું છું તમે તાર સોગમ છૂટા કરો તો અમે વહીથી જતા રહો ફૂમતાઈને ઘેર જઈને ચા પાણી કરશે લ્યા એટલે આ તો હવે કેવું થઈ રહ્યું છે ખબર છે હા કે સોગાડા તો છોડી પણ આ સુંઢાડા છોડી એમ નહીં હવે અરે તમારા ઘરની ચા મારા નસીબમાં નહીં 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 શું કરવા હાથ જાલી છો તમે હરીજી હા ખરેખર આજ ખેગર જો અજા એ જો આજ એમ નહીં આ તો તમે ઘરના છો કદાચ થી મહેમાન હોય તો ઇજ્જતના તો કોકરા થઈ જાય કે મહેમાન જો વૈકણ આવી છે પણ હગવાલા હાસવેથી કોઈ દાડો
ના તણ અમારા હગાવાળા બધા તમે હાચવો છો. હવે યાર હું શું કહું છું યાર ઉભા હું જાઓ આવું છું આયા તમે. હવે યાર રવા દો ના અમે છૂટા કરો તો અમે અહીંથી જલ્યા ના એ બાપુજી હા અલ્યા ચા ફાટી ગયો ફેરથી એવું છે ઓવે પી લેવો છે લાવજો કેવો ને એવો હવ હવ બાપુજી આવો ના પીવાય. અલ્યા અમન અમન પછી રાત પડશે ને રોટલાનો ટાઈમ થાય તો પછી રોટલામાં તમે શોગન આલજો હા. ઘડા બેહી રહેવાનું હવે મારી વાત સાંભળો. પેલા નીથી હું પૈસા લાવી અને દૂધની થેલી બીજેથી લાવું છું. એ ચિંતા તમે ના કરો. મેલીને પી લેજો હેડો અરે ભાઈ હેડજો એ બાપુજી એટલે મેં શોગન કાઢા છી. હા શોગન કાઢા છી મેં તાણી. હારું હેડો ફટાક કરો હવે લોબા ટૂંકો મોઢું કર્યા વગર બેહો સોના મના. અલ્યા જોકીને જાતા હોય તો જો ની યાર તમને ચા પાવાની છે કોઈ ઝેર નહીં પાવાનું. ઈ ખેગારીને કહેજો કે ગલ્લો બંધ કરી નાખ તું લ્યા ઓવે એ તો અમે બંધ થઈ જાહે. હવે જોકી જો લ્યા જોકલે પણ વન ચા પીતે જોર આવે છે. કડિયા કહેતા કે ચાય નાશો મૂળ આવવાને કેવરા હા ચારી પોગર છી એ શું કરવાનું બાપુજી શું કરવાનું લે ચાચમ હોમે પડી છે હવે તમારા માથા પેલા ભેડે ટીકો છો શું કરવાનું હવે હું તો હુઈ દઉં છું કંટાળો આવ્યો મને તો અમે તો જાજીયા છો ગલીક થઈને ઊંઘો છો બેહો છો જાગો છો ઊંઘો છો અળિયે તો અમે સડ્યા છો હોય કાણ ચિંતા છે મને ફૂમતા આકારને ઠપકો મળે એ ચિંતા છે ડાબડી મોટી એક તો ઠપકો આલ છે પાછું ફોન કરીને કહી દેજો હું નહીં કરવાનો બોનો ફોન હું નહીં કરું આ કહી દીધું તમને લોક પણ કેવા શાંતિથી ઊંઝા છે. ખરેખર મગજ તો એવું થાય છે ને કે ગરમ ગરમ ચા રેડું આના ઉપર. ચા છે ફાટી ગયેલી. એટલે ફેરથી ચા ફાટી ગયો ફેરથી નહીં ત્રીજી વાર ફાટી ગયો ચા. ખરેખર લે આ તો તમે ઘરના છો ને કે બીજો હોત ને તો ઊની ચા રેડો તું પેર એટલે ખબર પડે. અલ્યા પણ ચમ આવું થાય છે યાર એટલે હું છે ને દૂધ નહીં રેડતો ઘેર જઈ અને ખાટી ખાટી છાશ રેડું છું. હવે સાચી વાત કરું તો મને હા દૂધમાં લગી રહ્યો ઓક નહીં બધા ઓક તમારમાં ભર્યા છે યાર તમે ચા મિલતે જ નહીં આવડતો ઓહો અમન ચા મિલતે નહીં આવડતી. હા. અરે વેલા તમે ચા મિલ લેલો અમન તાણી. પણ યાર એક ઠેલી ફાટે બે ઠેલી ફાટે ત્રણ ઠેલી થોડી ફાટે યાર ઈ તો હવે આ હળગાઈ છે એટલે એય! તાણી. તોડી નહીં નાખવાનું અડી જ રહ્યું છે હારું હેડો પૈસા પાછા આલો મન. 1 રૂપિયા પાછો નહીં મળે ઠેલી મળશે ચોખ્ખી વાત છે અને ઠેલી લઈને હું તમારા ઘેર આવ્યો અને હું ચા મેલ્યો હવે મારે જોવું છે ચો ચા ફાટે છે ખેગાર હા વિચારજે હો ને વિચારજે. એ ખોટું પગલું ના ભરે એમ વિચારજે. અલ્યા ભાઈ કીધું તો ખરા કે તમારા હાથમાં ઓક છે યાર મારા હાથમાં ઓક હોય કે જોડે દૂધમાં ઓક હોય પેલા બે જણા ચા પાણી કરવા બેહાર્યા છે અને તમે હંગાથા પાંકો છો અને ગળાની છોકન તમે હંગાથ આવશો અને તમે દૂધ રેડશો અને ચા ફાટી જાય ને તો હોડશી છે ને ઉભા બેડમ મેલ્યો. કદી ના ફાટે યાર ભલા આદમી કીધું તો ખરા તમારા ઓક છે મોનતા ચમ નહીં યાર એટલે પેલા હરી રહ્યા ને એને એવું જ હતું તે હીરા દૂધ રેડવા આયા હતા તોય ચા ફાટી ગઈ. એવું એમ હા ચિંતા ના કરો બધું કમ્પ્લીટ થઈ જાય હવે ઠંડી તો બધી હોય ફ્રીજ છે તે. અરે યાર ફ્રીજ બગડેલું છે કદાચ ઠેલી ગરમ થઈ ગઈ હોય પડી પડી ફાટી ગઈ હોય એમ કહું છું તો પછી એમ વાત કરી કે તાણી. હેડો હવે પૈસા આલજો ને તમે. અરે કીધું તો ખરા યાર પૈસા નહીં મળી પાછા એટલે હરી દૂધની થેલી ફાટી જાય તો બીજી ફાટી જાય ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી ચિંતા ના કરો ઠેલીઓ બહુ પડી છે પેલાની ધૂળ કાઢી નાખ્યો હોજે હું એટલે એની તો તમે ધૂળ કાઢશો પણ મારી તો ધૂળ નીકળે કે બે શોગન કાઢા છે પેલા ચા પાવાના. હા હું એ સોગન ખાઉં છું કે ચા થાય ને તો આરી ઠેલી લો થાય બસ હેડો મારી વાત આપડો તો આરી દૂધ ફાટી ગયું ખેગારજી તો મજા નહીં આવે હો. ડબલ પૈસા લે આવે હું ચોખ્ખી વાત છે મારા જોડે ટાઈમ નહીં. આ ઘડીએ ચા ખોટ કેટલું બગડાશે એને વિચારવાનું. હા ભાઈ હા હવે હું કેવું તમન તમે એવું કર્યું તાણી અમે શું કર્યું એમ તો અલ્યા અમે તો કામ કરવામાં કોઈ બાચી નહીં રાખ્યું આ મફુજી પૂછ અલ્યા અમે તો નેના હતા તારથી માર કાકે મારા હાથમાં પાવડો પકડીને કીધું તું કે જા હરી આજથી તારે કમાવાનું છે અને તારે આગળ આવવાનું છે મારું ઘર જો ખાલી મારા ઘરમાં તું પગ મેલે તો વિચાર કરે કે વાહ હરીબા વાહ ખરેખર તમે ઘર બનાવી જોડ્યું છે અને તમે તમારા ઘરમાં કોઈ ફેરફાર કર્યો છે લે આ પત્ર બદલવાની તમારામાં તાકાત છે કેજો મન એટલે હાલ તમે કરોડપતિ છો કરોડપતિ ભલે ના રહ્યો ના, ના.
15 લાખનું ઘર કર્યું એમાં તમે આટલું બધું ચો અભડાવાના આવા તમાર મન એટલે 15 લાખ છે નેની રકમ નહીં ભાઈ. ઓવે ખાલી 1000 રૂપિયા કમાઈને લાવી તો હું તને ખરો માનું જાહેર. અતે અમારો સમય આવશે કોઈ. એ હરીભા હા ચિયા ચોઘડિયાનો વૈકણાઈ બેઠા છો તમે લ્યા. અલ્યા તમે દૂધ હારું આલો કી લ્યા. અરે ઠેલ્યો હારી છે યાર, દૂધે હારું છે પણ ખબર નહીં હોય ના ઘેર ચમ આવું થાય છે. એટલે તમારે કહેવાનું એમ થાય છે કે મોણા હારો નહીં. હા ચા મિલતે નહીં આવડતો હોય એમ. ચૌકી છે લ્યા કે મોણા હારો નહીં. એ આ મગસરી નહીં એ તપેલું છે બરોબરનું. હવે એની વાતો બધી પડતી મેલો. ખેગારજી તમે ચા બનાવો હડો. કે રીતના ફાટા છે. ચોકન રહો ભા. હા ઘેર તમારે તો જેમ 9 વાગ્યાની ડ્યુટી હોય અને ટાઈમસર હાજર થવાનું હોય એવી રીતે ઘરની બહાર નીકળી જશો. અરે કાકા ચાનો ટાઈમ થયો એટલા આવ્યો. ખાવાના ટાઈમે ને ચાના ટાઈમે ઘેર આવો છો. એ તપેલી ધોવન લે ધોઈ નાખ. જલ્દી લાવ મોડું થાય છે. અરે ભાઈ હા ગળાની સોગન એલકાર ચા ફાટે નહીં તો ઉભા બેડા મને હોડસી મેલું. તમે તાર મહી નાખજો પણ અમને હજી છૂટા કરજો ખાલી. એટલે ચા પીધા વગર તો તમને હવે છૂટા નહીં કરું. આ તો વાત હવે આબરૂ પેરાઈ છે. એટલે તમે કાલ થાય ગોમમાં વાતો કરો કે પેલા વાઘુજી મોટા ઉપાડે ચા પીવા બેહાર્યા હતા તો એમ તો હરખાઈ જ નહીં. ઘડીએ ઘડીએ ચા ફાટી જતી હતી. મારા કાકાની સોગન હું ચોય વાત નહીં કરું. તમે તાર ખાલી પાણી પાઈ દો પ્રેમથી ઈ ચાલી જાય બસ. તમારે છે ને આટલી વાત છે ને પેટમાં પડી નહીં રહેતી હોય. તમે તો આખા રામણા વચ્ચે કોઈ એવા છો. તમે શું લ્યા પડ્યા પડ્યા ઓમ 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 ભૂલી લઈ રહ્યા છો. હા શું છે હા શું છે. બરોબર જોઈન વાઘોજી ઘટક કરજો. એલકાર મફુજી ચા ફાટી ગઈ ની તો પેલો જો એ કશું કરવું નહીં, અમને હેડવા જો હોય થી પેલા. ના ચા પીધા વગર નહીં. જલ્દી કરજો લ્યા. કોક ધંધો હોય તો સેટ કરી આલો કે હારો. ધંધો કરવો છે ઓય ઓ ભાઈ મારો ભાઈબંધ છે એક આપણે ત્રણ રસ્તા નહીં હા. ઈકન ચાની લારી છે 5000 રૂપિયા તને પગાર આવશે મહિને. બોલ જાય કોમ હું કરવાનું કપડા કાપી ધોવાનો. કશું નહીં જો એવું કોમ તો ના કરવાનું હોય ચી વાત કરો. હું એવો ધંધો ના કરું. તબેલા આયરો 10 ભેંસો થી સોણ ભરજી. હા મારે એવો ધંધો નહીં કરવો. તારે કોઈ બલ્લુ રાખવાનું છે. બલુર નહીં આકવાનું મફુ કાકા. જો કોમ ઓફિસમાં બેહી રહેવાનું હોય ને એસી વાળી ઓફિસમાં તો મજા આવે ધંધો એટલે આખી કરવાની. જિંદગી તારો બાપ ઓફિસમાં નહીં બેહી રહ્યો ને તું જો છે. બેહી રહ્યો એમ મૂર્ખા. છે મારી ભાઈમાં છે એવી નોકરી એવું છે. પણ પગાર ખાલી 3000 રૂપિયા મળશે. કમ્પાઉન્ડર બેઠા બેઠા તારા કેસ લખવાના છે. ચાલશે ચાલશે ને આવો. તો હું વાત કરું હે હા. તો બધા કે છે અનાજ આવશે. વાઘુજી હવે તમે ખાલી બેઠા બેઠા જોવો ચા નહીં ફાટે. ચા ફાટશે નહીં તો હવે તમારા બૈડા ફાટી જાય. અરે ના ફાટે યાર, હાથે હાથે ફેરો શું વાત કરો છો તમે. લે ભલા આદમી ચા તો વધારે રાખો યાર ઘરમાં. એ લ્યા હવે બે જણા ભેગા થયા છો ચા પાવશો કે નહીં પાવો? જોવા હવે હાલ તો ખેગારજી મેલી છે. તમે મેલી રહ્યા મુએ મેલી રહ્યો. હવે ખેગારજી આયા છે. પાવ પાવ ચિંતા ના કરો યાર. દૂધ તો અમી રેડી ગયા હતા અમને. અરે ભાઈ હા વર્ષી વધ લાવજો કોઈને જો હંતાડી. લ્યો હા રીબા હવે ચા પીને જાઉં છું અહીંથી. જો હવે જો હવે અયા આ તારા ડોળા કાઢીને જો હવે. હું જૂઠું બોલતો તો હા જૂઠું બોલતો તો હું જૂઠું બોલતો તો હા. એટલે પણ ચમ આવું થાય છે ખબર જ નહીં પડતી. હવે છે ને ત્યાં દૂધની ઠેલી લેતા બીજા ગલ્લે થી એ, હવે ચા નહીં પીવો. બાબુજી હવે ચા નહીં પીવો. મારે મોડું થાય છે લ્યા. એ અરીબા મારો હક નહીં હો, દૂધ ખરાબ આવી ગયું. અરે સમયનો હક છે સમયનો. સમયનો વક નહીં મારો વક નહીં તમારો વક નહીં વક બધા મોના પડ્યા છે લે. દૂધ ચોથી લાવે તું તાણી કાયમ લાવ ઈકન લાવ પૈસા લાવ હડો. કો તો દૂધની ઠેલી લેતા આવ. આ તો આ નહીં પડી બધી આ નહીં પડી. જોડી રાખો. છે શું છે? કોણ છે હું છે તાણી તમારું મગજ તતું છે શું નાટક છે. એ! તું નાટક કરે યાર.
લે હોય ને એ શું છે લે નાટક કેમ કરો યાર ખાણી નહીં તમે ઝેર ખાઈ ગયા ખોટ જબર છે લ્યા હું શું કહું છું કે જો બાબુજી મારે ને મફુજીને હવે ચા પીવો નહીં તમારા ઘેરથી મેઠું મોઢું કરી અને અહીંથી જતા રહો અમી હો હેડો જો મારું છે હેડો હવે મારું માનો તમારું ઘણું માન્યું અમી લ્યા એ ખોટો નહીં હો વાજી ખાતા નહીં. બનાય ખરેખર મફુજી આ વાત કોઈ સમજાતી નહીં હો ચાચમ આખો દાડી ફાટી જાય છે ફેરે ચા ફાટી ગયો ઓવે વાઘુજી હવે આ મન જવા દો તમે છે ને વધારાની પંચાયત ના કરો દૂધની થેલી લેતા હોડો તમારા પૈસા નહીં પણ મારા ભાઈ તારીખે કમ્પ્લીટ છે યાર હવે વાઘુજી અમારે તમારા એ ચા પીવો નહીં તમારા ઘેરથી મોઢું મેઠું કરી અને મુન મફુજી બે જણા હવે નીકળ્યા છે એવું છે ને? ઓવે તો પછી થોડી ખોટ ખો થોડી ચા ખો અને થોડું પાણી પી દો એટલે ચા થઈ જાય પેટમાં એટલે શરમ આવે તમને શરમ હવે તમને આ બીજો હોય યાર મફુજી લેજો મોહનજી આવ મોની લેહી વાઘુજી મના હે મના હે કહી દો ખોડ હોય તાણી ચા મેલાય ને ચા સમજી લે હા અમી હા કોહડો ખોડ નહીં શું છે તાણી ખોડ નહીં એટલે ખોડ ચાલ્યા શું થાય છે શું છે ને આજુ એ વાઘુજી લેબુ નો ફૂલ પડ્યા તમારી એ લેબુ નો ફૂલ પજ્જમ નાખવા છે સમજ્યા તમે સમજાય છે હવે સમજાય છે સમજાય છે ને? આ જોવો લે દશમન આ જોવો આ જો એટલે બોલી કે તું નહીં માર તો જીભે યાર કેવી થઈ ગઈ મારે દો તંબૈયા છે એ વાઘુજી શાંતિ રાખો એક મિનિટ અરે વાઘુજી મારા ઘેર મહેમાન આવીને બેહી રહ્યા છે મને લેબુ નું ફૂલ આલો તમારે ભેગા થઈને પછી જે વાતો કરવાની હોય ને કરજો લાવજો લ્યો ખાજો ખો ખાલી પછી હવે આ બધું દોડવું હોય ને તો ઘડી વાર્યા ઓય કણ બેહો ખાલી મન નક્કી કરવા દ્યો અપા હા તે દાડા બાયણામાં મેં તને એક પડીકું આલ્યું તું અને કીધું તું કે ભા આ ડબ્બા મેલ દેજે ઈ તેથી આ ડબ્બા મેલ્યું તું ઈ તો પેલા ખોડના ડબ્બા ખોડના ડબ્બા મેમ ઓય બરોબર એટલે એ પડીકું હતું એ તારે ખોલવાની તો જરૂર હતી એમ કહું છું એટલે કાકા મેં જોયું ખોલીને તો મેં ખોડ હતી તો મેં ખોડના ડબ્બા નાઈ દીધું ખોડ હતી ઓય ખોડ હતી એવી ખોડ હતી ઓવે. એ ખોડ હતી ઓય ગજબ કર્યો છે ખવડાવો મુઠ્ઠી ભરીને ખવડાવો ઓ આરે ડબ્બો હતો કાકા હા ખાજે તું એ ખા એટલે તું નાનું છોકરું નહીં લે હા એ લેબુના ફૂલ હતો હા એ પડીકું તારે એમ ને આ ડબ્બા મિલ્યું હોત તો ચાલો જ. તારે ખોલવાની તો જરૂર હતી હા અલે કઈ નો હેરાન થાવ છું ચાર તો દૂધની થેલી બગડી ગઈ એમ ને એમો પણ તમારે કેવું તો પડે ને મન એટલે તને ખબર નહીં પડતી મૂર્ખા કે આટલા પડીકા તો ખોટ લઈને નહીં આવ્યા હોય હા 4 થેલી બગડી 4 કલાક બગડ્યા અમારા અમી કઈ ના હેરાન થશો લે વૈકણ આ તારો બાપ અમે સોગન આલી વૈકણ બેહાર્યા છે નારી ભાઈ ના હવે તમને તમારા કાકાની સોગન આ તો તમારે મારા એ ચા પીવો જ પડશે અલ્યા એ ચારી પાવશો ચા આ લેબુનો ફૂલ મોઈ નાખો પછી તો ચા ફાટી જ જવાનો છે કે એ પણ હરીભાઈ ઓમાં મારા વાક્ષી લગી રે મારા વાક્ષી નહીં આ ઠેકડે બધા વાના કરે છે વાની કાકા મન તો ખબર હતી એક તો તમારા નાટક બંધ કરો અને 4 થેલીના પૈસા લાવો હેડો ચારે ચાર થેલીઓ ફાટી જશે એના પૈસા ના હોય એક થાપેલો કોણના પટ્ટાની હમણાં પૈસા લાવશો ને મને મને ખબર પડે છે એટલે તમારી ભૂલથી ચા ફાટ્યો છે બરોબર દૂધ તો સારું જ હતું મારી ભૂલથી નહીં પેલાની ભૂલથી આ તઈ તમારો છોકરો છે લે અહીં તમારે જોવાનું હોય મારે ના
ના જોવાનું હોય વાત કરો છો હા હા હાલશી કાયદેસર હાલશી દૂધના પૈસા લાવ. હાલશી તમે એટલે શાંતિ પણ રાખો. મેં ના નહીં પાડી એમ કહું છું હાલવાના છી એટલે હાલ જ એટલે દાદાગીરી હવે પર આઈ એનું ગયા. નામું ચાલે છે નામમાં લસી દે. હવે ના, એમ વાઘુજી, નહીં. અરે દાદાગીરી પર આઈ ગયા ફૂલ દાદાગીરી થાય ચોખ્ખી વાત હવે છે તું જાય ને સોનું મનું એટલે પૈસા નહીં હાલવા એમ હાલવાના છે મેં ના પાડી છે એ વાઘુજી મારા મહેમાન બેહી રહ્યા છે લેબુ ના ફૂલ હોય તો હાલો એટલે હાલ મેં બધું કીધું ઈ ટપ્પો ના પડ્યો લેબુના ફૂલ રહ્યા ની ઓમાં પડ્યા છે પેલા મૂર્ખે ના આઈ દીધા છે હાલ કીધું તો ખરા હા એ તો ખબર છે પણ બીજો નહીં પડ્યા બીજા નહીં તો પેલા બોલો જ તાણી લેબુનો ફૂલ જોતા હોય ને તો આપણે આ પંચાયતનો બોર્યો ને એ જતા રહો લેબુડી છે લેબુડી પર સડીને ફૂલ વેણજો ને લઈ જાજો તો અરે અમે મફત- કંટાળો લેવરાયા વણા અરે મફુજી ભજન નાખવાનો છે અરે ભજ્જમ નાખજો કે પુરિયમ નાખજો જો નાખો એ નાખજો જો ને. પૈસા લાવો ને યાર ગલ્લો હુનો પડ્યો મારે ખેગરજી આબરૂ ના લ્યો હું દૂધ લેવા આવું છું. અરે આબરૂ નીચો વાત કરો છો યાર અલ્યા પડતી નાખો કીરી વાત હવે કરવાનું છે શું તમારે કોઈ હાડો એક તમારા મિનિટ. પૈસા હાલી દે હું હાલું લ્યો હાડો અરે તમે શાંતિ રાખો. કેટલા થયા છે હે? 30 60 90 120 રૂપિયા છે 125 રૂપિયા જેવું થાય આમ તો હાલી દે હરીભાઈ આ 20 રૂપિયા છે બીજી જેટલી દૂધની થેલીઓ આવે ને બધી વાઘુજી ના લેજો લ્યો ઉપડો બેહો હવે બેહવું નહીં હવે અમે બેહવાના નહીં અમે જશ હવે ભૂમતાઈ ના ઈકણ એટલે તમારો બા તમને નહીં વાલો હા એટલે આ બાના શોગન કલાયા હોય ને તો મોણે ઝેરે પી જાય તમારે તો ચા પીવાની છે અરે ભાઈ આ બાચમ મને મજા ચેડો વહેચ્યો છે લ્યા હવે હાર્યો ચા આપણે પીવો પડશે કાયદેસર પીવો પડશે આપણે હાર્યો ચા વાઘુજીના ઘરનો પીવો ને તો જ આપણે આ વાતની ખમાન મજા થાય નકર આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા નહીં થાય થેલી મંગાવો હાડો ફટાફટ ચા બનાવો લ્યા બીજી ખોટ લેતા 10 રૂપિયાની જાહેર છૂટક ઓએ સારો ના બોરી લાવજે આખી એટલે પેકિંગ મળે ઈકણ કાકા બાપુજી ચિંતા ના કરો અમે શું કરવા ચિંતા કરો હે? હું દૂધની ઠેલી લેતા આવું હરીભાઈ અને મસ્ત રેડા જેવી ચા પાઉં તમે ચિંતા ના કરો હા અને આ ડબ્બો વધ રાખું હા. એમ ભુજી હા ફેરથી એટલી વાર થઈ છે ચા તો નહીં ફાટી ગયો કે ના એ નહીં ફાટી ગયો નહીં ફાટી ગયો રસ્તા ઉપર હેડ્યા જતા હતા બિહારી અને શોગન આલ્યા બાના હવે ચિંતા ના કરો ચા આવી ગઈ બસ 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 ના દવા દઉં ને ચા પીધા વગર ના દવા દઉં કોઈ દાડો હાસો હાસો તાણી બસ વાઘુજી હા. એક વાત કહું મારા મરી ગયેલા કાકાની જોગન આજ પછી કોઈ દાડો તમને હું મેણું નહીં મારું હો કોઈ દાડો નહીં મારો કદી જિંદગી માં નહીં કોઈ દાડો વાઘુજીના હોમાં પડે ને વાઘુજીને મેળું નહીં મારો ને તો જ આ વાતની ખમાન મજા થાય નકા આ વાતની આપણા કોઈ દાડો ખમાન મજા નહીં થાય હા મારું 500 પાટણ હા